આવી રહ્યા છે। દાહોદ જિલ્લાનું મનરેગા યોજના કૌભાંડનો મામલો ધાનપુર અને દેવગઢ બારિયામાં થયું હતું મનરેગાનું કૌભાંડ। રાજમંત્રી બચુભાઈ ખાબડે બંને પુત્રોની ધરપકડને મામલે પ્રતિક્રિયા આપી છે। મનરેગા યોજનામાં વર્ષ 2020 થી 24માં ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં મંત્રી પુત્રોના એજન્સીના નામ ખુલ્યા છે। બળવંત ખાબડની શ્રીરાજ કન્સ્ટ્રક્શન પીપેરો અને કિરણ ખાબડની શ્રીરાજ ટ્રેડર્સનું નામ ખુલ્યું છે। ફરિયાદમાં મંત્રી પુત્રોની એજન્સીના નામ ખુલતા બંનેની ધરપકડ કરવામાં આવી છે। તેઓનું કહેવું છે કે મારા પુત્રોની ખાલી એજન્સી છે, મારા પુત્રએ કોઈ કામ કર્યું નથી, મારા પુત્રને ફસાવવામાં આવ્યા છે તેવા આક્ષેપ કર્યા છે। હા, અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે। તે વાત કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે। અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે। મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી। અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ। એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે। એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે। સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવાથી રહીશું। આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે। મારા પર હાઈકોર્ટમાં 2 વાર પીએલએ દાખલ કરી છે। એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી। 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છું। 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી। મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે। મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે। કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી, એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે।